નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 માં આપણે ગણિતની અંદર પ્રકરણ 13 જોતા હતા, ખેતર અને તેની ફરતે વાડ. બરાબર, પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાડ એ આપણે જોતા હતા. અગાઉના લેક્ચરની અંદર આપણે તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 153-54 જોતા, એમાં છેલ્લે આપણે જોયું હતું કે ચોરસ ગણો અને શોધો દરેક આકારમાં કેટલા ચોરસ છે. બરાબર, એ આગળના લેક્ચરમાં જોઈ ગયા. ત્યાર પછી હવે આગળ કેટલાક સવાલ જોઈએ. તો કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે? આપણે આકારો આગળ દોરેલા હતા કે A, B, C અને D. બરાબર, એમાં જોઈને તમે કહી શકશો કે કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે. તો તમે કહેશો કે જવાબ આકૃતિ એમાં સૌથી ઓછા 6 ચોરસ સમાયેલા છે. કઈ આકૃતિમાં? એ આકૃતિમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે. પછી કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે? તો એકવાર ફરીથી આપણે આકારો ઉપર નજર કરીશું તો કહેશો કે આકૃતિ બીમાં સૌથી વધુ 9 ચોરસ સમાયેલા છે. બરાબર, ત્યાર પછી આગળ સવાલ જોઈએ કે 20 સેમી લાંબો એક દોરો લો, તેના છેડા જોડીને અલગ અલગ આકારો બનાવો. 20 સેન્ટીમીટર લાંબો દોરો લઈ એના છેડા જોડી અલગ અલગ આકાર બનાવો. તેને બીજા આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં ચોંટાડો. જે કંઈ આકાર દોરી વડે બનાવો એ તમે કોઈ સેન્ટીમીટરનો આલેખ દોરેલો હોય એ કાગળ ઉપર ચોંટાડો. તો અહીંયા એક ચોરસ શીટની અંદર દોરો તમને આ રીતે આકૃતિમાં દેખાશે કે A, B, C અને D. અહીંયા 4 આકારો આપણે લીધેલા છે કે જે દોરા વડે બનાવેલા છે. એ ચોરસ શીટમાં આપણે ચોંટાડેલા છે. એના આધારે પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે કે શોધો દરેક આકારમાં કેટલા ચોરસ સમાયેલા છે. દરેક આકાર એટલે A, B, C અને D, 4 આકારમાં કેટલા ચોરસ સમાયેલા છે. તો તમે કહેશો કે આકૃતિ એમાં 6 આખા ચોરસ છે. આકૃતિ એમાં કેટલા છે? 6 આખા ચોરસ. જ્યારે આકૃતિ બીમાં 9 આખા ચોરસ છે. કેટલા છે? 9 આખા ચોરસ છે. આકૃતિ સીમાં 7 આખા ચોરસ છે. આકૃતિ ડીમાં 4 આખા ચોરસ છે. બરાબર, ત્યાર પછી કયો આકાર સૌથી મોટો છે? સૌથી મોટો એટલે તમે આપણે ચોરસની સંખ્યા જોઈએ તો સૌથી વધારે ચોરસ 9 ચોરસ થતા કયામાં? આકૃતિ બીમાં. તો કહેશો કે આકૃતિ બીનો આકાર જે છે એ સૌથી મોટો છે. સૌથી નાનો આકાર કયો છે? સૌથી નાનો આકાર કયો છે? તો સૌથી ઓછા જે ચોરસ હોય અથવા સૌથી ઓછા જે ખાના હોય એ આકાર નાનો કહેવાય. તો જુઓ 6, 7, 9 અને 4. તો 4 જે છે આકૃતિ ડીના એ સૌથી ઓછા ખાના છે, એટલે આકૃતિ ડીનો આકાર સૌથી નાનો છે. દરેક આકારની હદની લંબાઈ કેટલી છે? દરેક આકારની હદની લંબાઈ કેટલી છે? તો દરેક આકારની જગ્યાએ આપણે દોરા મૂક્યા છે તો દોરાની લંબાઈનું માપન નીચે મુજબ છે. આ પ્રમાણે આપણે કરી શકીએ. હદની લંબાઈ તો આકૃતિ A તો 11 સેન્ટીમીટર. કેટલી? આકૃતિ A બરાબર 11 સેમી. આકૃતિ B બરાબર 13.5 સેમી. આકૃતિ C બરાબર 12 સેમી અને આકૃતિ D બરાબર 10 સેમી. જેમ ચોરસ ખાના આપણે મૂક્યા હતા એના ઉપરથી જ આપણે આ માપ મળી જાય. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ. ત્રીજો સવાલ છે કે 2 ચોરસ ભેગા કરી તમે જુદા જુદા કેટલા આકારો બનાવી શકશો?
નીચે આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં તે દોરો. દરેક આકારની હદ કેટલી લાંબી છે તે શોધો. અહીંયા જુઓ, અહીંયા એક ચોરસ આપેલો છે. ચોરસની અંદર જુદા જુદા કેટલાક આકારો આપેલા છે. એ આકાર છે, બી આકાર છે, સી આકાર છે અને ડી આકાર છે. હવે દરેકે દરેક આકાર જે છે એ આ કાગળની અંદર 1-1 સેન્ટીમીટર વાળા બબ્બે ખાના ઢાંકે છે. પણ દરેકે દરેક રીત જે છે એ અલગ અલગ છે આકાર બનાવવાની. તો એ 2 ચોરસ ભેગા કરવાથી નીચે મુજબના આકારો બને છે કે 2 ચોરસ ભેગા કરવાથી 4 રીતના આકાર બનાવી શકાય છે. કેટલા? 4 રીતના. એ, બી, સી અને ડી. દરેક ચોરસની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર. દરેક જે ચોરસ છે ખાનું 1 સેન્ટીમીટર છે. તો આકૃતિ એની હદની લંબાઈ કેટલી થાય? આકૃતિ એની હદની લંબાઈ કેટલી થાય? તો એ આકૃતિ જોઈએ તો 2 ચોરસ ખાના છે. તો 1, 2, 3, 4. 4 ને 4 કેટલા થાય? 8. એક ખાનું હોય તો 4, તો 2 ખાના છે અહીંયા 2 સેન્ટીમીટર એટલે 8 સેમી. તો આકૃતિ એની હદની લંબાઈ કેટલી થશે? 8 સેમી. આકૃતિ બીની હદની લંબાઈ કેટલી? એ પણ 2 ખાના ઢાંકે છે તો એ પણ 8 સેમી જ આવશે. પણ જ્યારે આકૃતિ સીની હદની લંબાઈ આપણે શોધવી છે તો 1, 2, 3, 4, 5 અને 6. કેટલા ખાના થાય છે? 6. કેમ 6 ખાના થાય છે? કે એની એક જે ધાર છે એ જે ધાર બંને ખાનાની સામાન્ય બાજુ છે. કેવી છે? સામાન્ય છે. તેથી અહીંયા આકૃતિ સીની હદની લંબાઈ 6 સેમી છે. કેટલી? 6 સેમી. 1, 2, 3, 4, 5, 6. તો બાજુ આપણને 6 જ દેખાય છે. વચ્ચેની બાજુ આપણને દેખાતી નથી. આકૃતિ ડી તો એની પણ હદની લંબાઈ કેટલી છે? 6 સેમી છે. બરાબર. ત્યાર પછી આગળ ચોથો સવાલ જોઈએ કે આ પ્રવૃત્તિ 3 ચોરસનો ઉપયોગ કરીને કરવાનો પ્રયત્ન કરો. પહેલાં આપણે 2 ચોરસનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ કરી. હવે 3 ચોરસનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ કરવાની છે, આકારો બનાવવાના છે. જુઓ, અહીંયા 3 ચોરસ ખાના લઈ આકાર બનાવે છે. 3 આમ છે, 3 આમ છે, 3 આમ છે, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. અહીં 9 એક આકારો બનાવ્યા છે. કેટલા બનાવ્યા છે? 9. કે 3 ચોરસનો ઉપયોગ કરીને આપણે 9 રીતના આકાર બનાવી શકીએ છીએ કે જે તમને આકૃતિની અંદર દેખાય. ત્યાર પછી પાઠ્યપુસ્તકનું પાના નંબર 155 156 ઉપર એક મહાવરો આપેલો છે. શું આપેલો છે? મહાવરો. તો એ મહાવરો આપણે જોઈએ તો ચોરસની હદ 12 સેમી છે. ચોરસની હદ કેટલી છે? 12 સેમી. અહીંયા પહેલો એક ચોરસ બતાવેલો છે એ ચોરસ, એને ચોરસની ચારે બાજુનું માપ સરખું છે. 3 સેમી, 3 સેમી, 3 સેમી, 3 સેમી. તો 12 સેમી થાય. એ ચોરસની હદ કેટલી થાય? 12 સેમી થાય. પણ જો અહીંયા જે 2 ચોરસ જે દર્શાવે છે 12 સેમીવાળા છે, પણ ત્રીજો જે ચોરસ દર્શાવ્યો છે એ 12 ચોરસમાંથી 1 ચોરસ સેન્ટીમીટર કાપીને અલગ બતાવેલો છે. એ નવો આકાર બનાવ્યો છે. કયો છે? નવો આકાર બનાવ્યો છે. આકૃતિ સીમાં પણ નવો આકાર છે. તો આ રીતે આપણે નવા આકાર પણ બનાવી શકીએ છીએ. અહીંયા પહેલો સવાલ જોઈએ કે આ ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો. બીની હદ નાની હશે કે મોટી? તેની લંબાઈ શોધો. તો તમે કહેશો કે બી આકારની હદ એ આકારના હદના જેટલી જ છે. બી આકારની હદ એ આકારના હદના જેટલી જ છે. તેથી બી આકારની હદની લંબાઈ 12 સેમી છે. તેથી બી આકારની હદની લંબાઈ કેટલી છે? 12 સેમી. કેવી રીતે જુઓ
તો તમને ખબર છે કે જો તમે 1 સેમીનો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો તો સી આકારના હાથની લંબાઈ કેટલી થશે? તો સી આકારના હાથની લંબાઈ જો અહીંયા બાજુમાં 3 સેમી આવશે, ઉપર 3 સેમી આવશે, સાઈડમાં પણ 3 સેમી આવશે. 3 ને 3 6 ને 3 9, બરાબર. પણ જે નીચેનો જે ભાગ છે એ 10, 11, 12, 13 અને 14 એક એક સેન્ટીમીટરના 4 બાજુઓ દેખાશે નીચે. કેટલી દેખાશે? 4 બાજુઓ. તેથી સી આકારના હદની લંબાઈ 14 સેમી થશે. ખ્યાલ આવ્યો? એ જ રીતે આપણે આગળ જોઈએ તો બીજો સવાલ છે ડી ચોરસની હદની લંબાઈ શોધો. ડી ચોરસની હદની લંબાઈ શોધો. તો ડી આકારના હદની લંબાઈ બરાબર 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી, આમ 4 વખત આપેલી છે. કેટલી વખત? 4 વખત. તો ડી આકાર જે છે એની બાજુઓ પણ 4 છે, એટલે 5 સેમી 4 વખત આપેલું છે. તો 5 સેમી 5 સેમી એમ 4 વખત લેશું તો 20 સેન્ટીમીટર થશે. તો ડી આકારના હદની લંબાઈ 20 સેમી થાય. બરાબર. પછી ડી ચોરસમાંથી 1 સેમીના માપના 8 ચોરસ કાપો. ડી ચોરસમાંથી 1 સેમીના માપના 8 ચોરસ કાપો. 1 2 3 4 5 6 7 8. બરાબર. હવે તે ઈ આકાર જેવું દેખાશે. ઈ આકારના હદની લંબાઈ કેટલી? આ જે છે આપણને ઈ આકાર જેવો દેખાય એની હદની લંબાઈ શોધવાની છે. તો 1 2 3 4. 1 સેમીના કેટલા ચોરસ છે આપણને જોયા? તો 1 સેમીના જો 4 ને 4 8 ને 4 12 ને 4 16. જે ખૂણાની અંદર પૂરો ચોરસ આપ્યો છે એની 16 થશે. કેટલી થશે? 16 સેન્ટીમીટર. પછી જે વચ્ચે વચ્ચે ચોરસ આપ્યો છે એમાં એક બાજુ નથી આપેલી, તો 3 ને 3 6 ને 3 9 ને 3 12. તો 16 ને 10 26, 26 2 28, પછી 29 30, 31 32, 33 34 35 36. બરાબર. પછી જે વચ્ચે જે 3 બાજુ આપેલા એની સાઈડોમાં 2 બાજુ આપેલી છે. સાઈડોમાં કેટલી બાજુ? 2 બાજુ આપેલી છે. આમ ટોટલી આખા આકૃતિને તમે બાજુઓ ગણશો તો 36 બાજુઓ થાય છે. કેટલી થાય છે? 36. તો ઈ આકારના હદની લંબાઈ 36 સેમી આવશે. કેટલી આવશે? 36 સેમી. બરાબર. પછી 1 સેમીના માપની હદ. 1 સેમીના હદની માપની હદ બરાબર ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર હદ થાય. તો આ હદને 4 ગુણ્યા 1 સેમી પણ કહી શકાય. આ હદને શું કહેવાય? 4 ગુણ્યા 1 સેમી. આ લંબચોરસ આપેલો છે. 1 સેમીના માપની હદ તો 4 વખત લેવી પડે. 1 સેમી વત્તા 1 સેમી વત્તા 1 સેમી વત્તા 1 સેમી બરાબર 4 સેમી થાય. તેથી આપણે કહી શકીએ કે 1 સેમી બરાબર 4 ગુણ્યા 1 સેમી. 4 ગુણ્યા 1 સેમી એટલે 4 સેન્ટીમીટર. ત્યાર પછી ત્રીજો સવાલ છે હોકીનું મેદાન 91 મીટર 40 સેમી લાંબુ. હોકીનું મેદાન 91 મીટર 40 સેમી લાંબુ તથા 55 મીટર પહોળું છે. તો મેદાનની હદની લંબાઈ કેટલી? તો મેદાનની હદની લંબાઈ કેટલી? તો આપણને ખબર છે કે હોકીના મેદાનની લંબાઈ બરાબર 91 મીટર વત્તા 40 સેમી. 91 મીટર વત્તા 40 સેમી. મીટર દર્શાવતી જે સંખ્યા છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું તો 91 ગુણ્યા 100 કરીએ તો 9100 સેન્ટીમીટર થાય. કેટલા થશે? 9100 સેન્ટીમીટર. વત્તા ઉપર સેન્ટીમીટર આપેલા હતા 91 મીટરની ઉપર, તો એ 91 સેમીની અંદર 40 સેમી ઉમેરવાના થશે. તો આમ 9140 સેન્ટીમીટર થાય. હોકીના મેદાનની લંબાઈ કેટલી થાય? 9140 સેન્ટીમીટર. એ જ રીતે પહોળાઈનું માપ આપણે જોવાનું છે.
કે મેદાનની પહોળાઈ બરાબર 55 મીટર, તો સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 વડે ગુણવાના, તો 55 ગુણ્યા 100 કરીએ તો 5500 સેમી. 5500 સેમી એ શું આવે? મેદાનની પહોળાઈ. 9140 સેન્ટીમીટર આવે એની લંબાઈ આવે. ત્યાર પછી મેદાનના હદની લંબાઈ, ત્યાર પછી શું કરવાનું? મેદાનના હદની લંબાઈ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. 2 વખત લંબાઈ આવશે ને 2 વખત પહોળાઈ. એટલે અહીંયા સૂત્ર બનાવ્યું છે કે લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ. 9140 લંબાઈની નીચે લખો વત્તા પહોળાઈની નીચે લખો 5500 વત્તા લંબાઈની નીચે 9140 અને પહોળાઈની નીચે 5500. બધાનો તમે સરવાળો કરો કે 9140 વત્તા 5500 વત્તા 9140 વત્તા 5500, તો સરવાળો આવશે 29280 સેન્ટીમીટર. કેટલો આવશે? 29280 સેન્ટીમીટર આવશે, કારણ કે આપણે સેન્ટીમીટરમાં શોધ્યું છે તેથી. પણ જો આ સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવા હોય તો આ 29280ને તમારે 100 વડે ભાગવા પડે. કેમ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો આ 29280ને તમારે 100 વડે ભાગવાથી તમને મીટરમાં મળી જાય. તો 29280ને 100 વડે ભાગતા 292 મીટર અને 80 સેન્ટીમીટર થાય. બરાબર? તો આ મેદાનનું શું આવે? હદ લંબાઈ 292 મીટર અને 80 સેમી. તો અહીંયા તમારો આજનો જે લેક્ચર છે એ પૂરો થાય છે, અને હવે પછી આપણે આગળ આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.